શિક્ષક મિત્રો, તમે જ્યારે ડેશબોર્ડ પર લોગિન કરશો તો તમને આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનની અંદર તમારી જોડે અહીંયા સેશનનું એક કાર્ડ આપેલું હશે. જે કાર્ડ જ્યારે કમ્પ્લીટ થઈ ગયો હશે સેશન, તો અહીંયા કમ્પ્લીટેડ લખેલું આવશે. અહીંયા તમે વોચ ઉપર ક્લિક કરીને તમે તમારા યુટ્યુબ પર જઈને એ વિડીયો જોઈ શકશો, જે રેકોર્ડિંગ વિડીયો હશે. એના સિવાય તમે ડિટેલ્સમાં જઈને અહીંયા પણ રેકોર્ડિંગનું અમે બટન મૂકેલું છે. આ સેશનમાં તમે શું શીખ્યા એની બેઝિક સમજૂતી હશે અને અહીંયા એક ચેકલિસ્ટ હશે. આ ચેકલિસ્ટ તમારા સેલ્ફ રિફ્લેક્શન માટે છે. તમને ખ્યાલ હોય તો આપણે ફીડબેકની વાત કરેલી, આપણે બેઝિક લોજિક પર વાત કરેલી. તો તમે થોડું થોડું એક ટ્રિગર માઇન્ડમાં ડેવલપ થાય એના માટે આપણે આ રીતે એક વિભાગ વાઇઝ ચેકલિસ્ટ મૂકેલું છે. તમે એમાં ટીક કરી શકો છો. બધા ચેકલિસ્ટ ટીક કર્યા પછી જો તમને સેશનનો ફીડબેક આપવાનો હોય તો તમે ફીડબેક આપી શકો છો, જેનાથી અમને આઈડિયા આવશે. કોઈ સજેશન હોય જેથી કરીને અમે એને રિફાઇન કરીને આગળની વખત જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ અમે આ સેશન લઈએ તો એમાં અમે કંઈક સુધારાત્મક કામ કરી શકીએ, એના માટે આપીને તમે સેવ ફીડબેક આપી શકો છો. આટલું કર્યા બાદ અમે જે રિસોર્સિસ મૂકીશું કે જ્યાંથી તમે વધારે જાણકારી લઈ શકો, એ રિસોર્સિસ અમે રિસોર્સિસ લાઇબ્રેરીમાં મૂકીશું. રિસોર્સિસ લાઇબ્રેરીમાં જઈને તમે અમારા વિડીયો, અમારા પ્રોમ્પ્ટ બધા એક્સેસ કરી શકશો. જેમ કે અહીંયા અમે અત્યારે એક પ્રોમ્પ્ટ મૂકેલો છે. આના પર ક્લિક કરશો તો પ્રોમ્પ્ટ પર લખેલું છે કે પ્રોમ્પ્ટ ફોર 45 મિનિટ એક્ટિવિટી ડિઝાઇન, કે 45 મિનિટની કોઈ એક્ટિવિટી બનાવી હોય એના માટેનો પ્રોમ્પ્ટ અહીંયા અમે લિંક કરેલો છે, જે તમારે લખવાનો રહેતો નથી. ખાલી ક્લિક કરશો એટલે ચેટ જીપીટી ઓટોમેટિક ઓપન થશે. તમે લેપટોપમાં હશો તો સરળતાથી હશે, અને જો મોબાઈલમાં હશો તો એપ બેઝ હશે. અને એની અંદર લોગિન કરશો એટલે તમારો એ પ્રોમ્પ્ટ લખાઈ જશે. પછી તમારે ખાલી ટોપિક એને આપવાનો રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ રીતે એ પ્રોમ્પ્ટ આખો લખાઈ ગયો છે. અને અહીંયા મારે હવે આખો જે પ્રોમ્પ્ટ છે તમે જોઈ લો, અહીંયા લખેલો છે એ પ્રોમ્પ્ટ આવી ગયો. અને પ્રોમ્પ્ટની સાથે સાથે તમારે આ જે વિષય છે એ ખાલી આપવાનો છે. તો હું વિષય એને આપું. જેમ કે આપણે એને વિષય આપીએ સોડિયમ, મેટલ અને પાણી. બરાબર. તો આપણે એને આ વિષય પર એને ટોપિક આપ્યો, તો એ ટોપિક પ્રમાણે એ એનું એનાલિસિસ કરશે અને પછી તમને એની આખી એક્ટિવિટી બનાવીને આપશે. તો સોડિયમ વત્તા પાણીના રિએક્શન ખતરનાક છે, એ કઈ રીતે કામ કરે છે એની નોંધ આપી, અને સાથે સાથે તમને આખો સ્ટ્રક્ચર્ડ 45 મિનિટનો આખો પ્રોગ્રામ ડિઝાઇન કરી આપ્યો. હવે એની અંદર વિદ્યાર્થી શું કરશે, શિક્ષકની ભૂમિકા શું હશે, પછી તમે પ્રશ્નો કયા પૂછશો, અને સાથે સાથે તમારા કોન્સેપ્ટ કયા કયા છે, તમારું સેલ્ફ ડિસ્કવરી શું છે, એ બધી જ વસ્તુનું તમને અહીંયા માહિતી સાથે એક્સપ્લેન કરેલું છે. પછી જેમ આપણે ગઈકાલે પિયર એક્સપ્લેનેશનની વાત થઈ હતી, એ પણ અહીંયા 10 મિનિટ તમે કેવી રીતે કરાવી શકો એ પણ અહીંયા લખેલું છે. તો આવી રીતે તમે કોઈ પણ એક્ટિવિટી બનાવવી હોય તો એનો એક પ્રોમ્પ્ટ અમે તમને આપેલો છે. સમય મળશે એમ વધુ ને વધુ પ્રોમ્પ્ટ અમે તમને ત્યાં આપીશું. પણ અત્યાર પૂરતો અમે ગઈકાલની પ્રેક્ટિસ માટે અમે તમને અત્યારે આટલું એડ રિસોર્સ લાઇબ્રેરીમાં કરી આપેલું છે. તો રિસોર્સ લાઇબ્રેરીમાં પાછા જઈને તમે આ રીતે એક્સેસ કરી શકશો. હવે જે ડેશબોર્ડમાં તમે પાછા જશો તો તમને જે અપકમિંગ સેશન છે, જે તમને અહીંયા દેખાય છે કે 2 કલાક ને 17 મિનિટ પછી ચાલુ થવાનો છે, તમે અહીંયા જોઈ શકો છો કે જે આવતા સેશન છે 8:15 શિફ્ટ થઈ ગયો છે ટાઈમ. અમે ગઈકાલે 7:30 એટલે રાખ્યો હતો કે લોકો ચેક કરી શકે, પાસવર્ડ ખોટો હોય તો અમને કોન્ટેક્ટ કરી શકે, અમે એમને હેલ્પ કરી શકીએ. હવેથી 8:15 અમે લાઈવ થશું. 15 મિનિટ સુધી બધા જોડાશે. હું તમારી જોડે કંઈક ને કંઈક બેઝિક ચર્ચા કરીશ, કોઈ પણ પ્રશ્ન હશે તો લઈશું. અને 8:30 આપણે પ્રોગ્રામ ચાલુ કરીશું. તો 8:15 થી 8:30 આપણે એક કોન્વર્ઝેશન મોડમાં રહીશું, અને 8:30 રેકોર્ડિંગ ચાલુ કરીને આપણો સેશન ચાલુ થશે. 9:30 આસપાસ સેશન પતશે, અને સેશન પત્યા બાદ એનું રેકોર્ડિંગ જેવું મળશે એ ફરીથી તમને એના સેશનમાં તમને ત્યાં મળી જશે. તો આવી રીતે આપણે દરેક વસ્તુને રેકોર્ડ કરીને અને સ્ટ્રક્ચર્ડ રીતે આગળ વધવાના છીએ. હવે ઘણા પ્રશ્નો હતા માય પ્રોફાઇલને લઈને. તો તમે અહીંયા માય પ્રોફાઇલમાં જશો તો તમને તમારા પ્રોફાઇલની બધી જ માહિતી મળશે. બરાબર. તો આ જે માહિતી છે એની અંદર તમને ડિટેલ બધી આવી જશે. એ ડિટેલની અંદર તમે તમારો ફોટો અપલોડ કરી શકો છો, કમ્પલસરી નથી. અહીંયા
તમારે એનજીઓનો અથવા તો સ્કૂલનો જે લેટર હેડ છે અપલોડ કરવાનો છે. અહીંયા ડાઉનલોડ સેમ્પલ લેટર હેડ પર ક્લિક કરશો એટલે તમને એક સેમ્પલ મળી જશે, જે સ્કૂલ માટેનું સેમ્પલ છે એ તમને અહીંથી મળી જશે. હવે અહીંયા તમારી જોડે તમારું નામ ને છે, તમારા નામમાં કોઈ ભૂલ હોય, સર્ટિફિકેટ ઉપર અલગ નામ જોઈતું હોય તો તમે અહીંયા ચેન્જ કરી શકો છો. તમારું જે ડેઝિગ્નેશન છે એ કરી શકો છો. તમારી જોડે લેપટોપ છે કે નહીં તમે એ ટિક કરી શકો છો, જેથી કરીને અમને આઈડિયા આવે કે કેટલા પાર્ટિસિપન્ટ જોડે લેપટોપ એક્સેસ છે, જેથી કરીને અમારા મોડ્યુલ્સ અમે એ રીતે મોડિફાઈ કરી શકીએ. તમારી ડિગ્રી તમારે એડ કરવી હોય તો અહીંયા તમારા સ્કૂલનું નામ, તમારો રજિસ્ટ્રેશન નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ, એડ્રેસ, આ બધી વસ્તુઓ અમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. હવે ખાસ કરીને અમે કમ્પલસરીમાં અત્યારે ખાલી આ ડિસ્ટ્રિક્ટની ડિટેલ રાખી છે. આ કેમ રાખી છે? તો આ ડિસ્ટ્રિક્ટ ડિટેલ જ્યારે તમે એડ કરશો તો એના પરથી અમને આઈડિયા આવશે કે તમારું કોહર્ટ એટલે કે તમારું એક ક્લસ્ટર બનાવવું હોય તો એ ક્લસ્ટર કયા ડિસ્ટ્રિક્ટનું બને. તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ જ્યારે તમારા બધા ટીચરોને ભેગા કરીને કંઈક કામ કરવાની ગણતરી હોય તો અમને ખ્યાલ આવે કે આ ડિસ્ટ્રિક્ટમાં કામ છે કે આ ડિસ્ટ્રિક્ટમાં આપણે એક્ટિવ છીએ તો અહીંયા કામ કરી શકાય. તમારી જોડે તાલુકાનું ખબર હોય તો તાલુકા એડ કરી શકો અને તમારે પ્રોફાઇલ સેવ કરવાની છે. તો આવી રીતે તમારે આટલું કરીને આ પ્રોફાઇલ કમ્પ્લીટ કરવાની છે. આના સિવાય કોઈ પ્રશ્નો હોય, કોઈને કંઈ સમજૂતી ના મળી હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો તમે વોટ્સઅપમાં પાછા અમને રીચ આઉટ કરો, અમે તમને પાછો ત્યાંથી જવાબ આપી દઈશું. તો આવી રીતે એક બેઝિક ડેશબોર્ડની જે વસ્તુઓ છે અમે તમને સમજાવીને સમય જતાં અમે ડેશબોર્ડમાં હજુ બીજા પણ ફંક્શન્સ એડ કરવાના છીએ. ધન્યવાદ.